ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇલેક્ટ્રિફિકેશન એન્ડ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર હવે આપણે જોઈશું ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ્સ. તો ડાયાગ્રામ્સ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે સ્કેમેટિક ડાયાગ્રામ ઓર સર્કિટ ડાયાગ્રામ, જ્યારે સેકન્ડ હોય છે વાયરિંગ ડાયાગ્રામ. સ્કેમેટિક ડાયાગ્રામ એ ખૂબ જ એક્સપ્લેનેટરી ડાયાગ્રામ કહેવાય છે, જે અન્ડરસ્ટેન્ડિંગ માટે યુઝ કરવામાં આવે છે, જેની અંદર ટોટલ ડિટેલ્સ આપેલી હોય છે ઓપરેશનલ સર્કિટ્સની. ઓકે, આ ડાયાગ્રામ ક્લીન કનેક્શન્સ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સના દર્શાવે છે કે જે ઇઝીલી ઇન્સ્ટ્રક્શન વાઇઝ ફોલો કરી શકાય છે. આ ડાયાગ્રામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ 2032 પાર્ટ 1 1962 પ્રમાણે બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ડાયાગ્રામ માટે થોડા ઘણા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે છે, જેમ કે સપ્લાય લાઇન ઓન હોરિઝોન્ટલ વે એન્ડ લોડ ઇન વર્ટિકલ વેઝ. જે પણ ઇનપુટ લાઇન હશે 3 ફેઝ અથવા સિંગલ ફેઝની, ઓકે, તે હંમેશા હોરિઝોન્ટલ વેમાં હશે, જ્યારે લોડ જે હશે તે હંમેશા વર્ટિકલ ફોર્મમાં કનેક્ટ થયેલો હશે. ખ્યાલ આવે? કોઈપણ સર્કિટને ફોલો કરવા માટે ઇનપુટ પાવર સપ્લાયની જરૂર પડે છે. દેન લોડ ઇઝ કનેક્ટેડ. ઓકે, ત્યારબાદ ઓલ સ્વિચીસ ઓન ઓફ પોઝિશન્સ. દરેક સ્વિચને ઓફ પોઝિશનમાં જ ડાયાગ્રામમાં દર્શાવવામાં આવતો હોય છે. તમે ક્યારે પણ કોઈ પણ ડાયાગ્રામ પ્લેસ કરશો તો તે ડાયાગ્રામ તમને ઓન પોઝિશનમાં ક્યારેય જોવા નહીં મળે, ભલે તે પછી એમસીબી હોય, એમસીસીબી હોય કે પછી ઓટો ટ્રાન્સફર ચેન્જ ઓવર સ્વિચ હોય. ઓકે, ત્યારબાદ ડોન્ટ ક્રોસ વાયરિંગ. ક્યારે પણ એક વાયરિંગને બીજું વાયરિંગ ક્રોસ કરી શકતું નથી. ઓકે, તમારે કોઈ પણ વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવા માટે તેને ક્લિયરલી શો કરવું પડે છે. ક્યારે પણ એક વાયરિંગ બીજા વાયરિંગને ક્રોસ કરી શકતું નથી. ઓકે, તો આ સર્કિટ ડાયાગ્રામના બ્રીફ પોઈન્ટ્સ છે. ત્યારબાદ જોઈએ વાયરિંગ ડાયાગ્રામ વિશે. આ ડાયાગ્રામની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના કનેક્શન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2042 પાર્ટ 1 1962 પ્રમાણે દર્શાવેલ હોય છે, અને બે રીતે આને ડ્રો કરવામાં આવતા હોય છે, જેમ કે મલ્ટીલાઇન ડાયાગ્રામ્સ અને સેકન્ડ વન ઇઝ સિંગલ લાઇન ડાયાગ્રામ. મલ્ટીલાઇન ડાયાગ્રામ, જેમ નામ પરથી ક્લિયર છે કે એક કરતાં વધુ લાઇન્સનો ઉપયોગ કર્યો હોય અને તેની અંદર વપરાતા ઇલેક્ટ્રિકલ અપાર્ટસ ને જુદી જુદી રીતે રજૂ કર્યા હોય. જ્યારે સિંગલ લાઇન ડાયાગ્રામને શોર્ટ ફોર્મમાં એસએલડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એસએલડી, ઓકે, જેને એસએલડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આપણે અત્યારે એક એક્ઝામ્પલ જોઈશું, જેથી તમને સર્કિટ ડાયાગ્રામ અને સિંગલ લાઇન ડાયાગ્રામ વિશે ક્લિયરલી માહિતી મળશે કે આ બે વચ્ચે મોટામાં મોટો તફાવત
કયો હોય છે? એક્ઝામ્પલ્સ ઓફ વાયરિંગ્સ ડાયાગ્રામ, જે આપણે હાલ જ અત્યારે જોયું કે પહેલી જે આકૃતિ છે એની અંદર સ્વિચ, ત્રણેય સ્વિચ ઓફ પોઝિશનની અંદર દર્શાવેલ છે અને તેની સાથે કનેક્ટેડ લોડ, બે લેમ્પ અને એક ફેનની સર્કિટ મૂકેલી છે. ત્યાં સિંગલ ફેઝ પાવર સપ્લાય છે અને ન્યુટ્રલ દર્શાવેલ છે. ઓકે, ત્યારબાદ આગળ જુઓ, ત્રણ અલગ અલગ સ્વિચીસ છે. ઓકે, અને તે ફરીથી બે લેમ્પ અને એક ફેન સાથે જોડાયેલી છે. બટ ધીસ ઇઝ ઓલ્સો કનેક્ટેડ ઇન સિમિલર વે લાઇકવાઇઝ ફર્સ્ટ વન. ઓકે, જ્યારે જે થર્ડ ડાયાગ્રામ છે એ ડાયાગ્રામની અંદર કોઈ પણ પ્રકારનું કનેક્શન્સ તમને શો નથી થતું, બટ તે લાઇન સાથે પોઈન્ટ અટેચ છે અથવા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ અટેચ છે તેનું ક્લિયર માર્ગદર્શન જોવા મળે છે. જેમ કે આવતો પાવર સપ્લાય, ત્યારબાદ ફેનની સર્કિટ વિથ રેગ્યુલેટર, સ્વિચ એટલે અહીંયા 2 પોઈન્ટ થયા, સેમ પાવર આગળ જાય છે, લેમ્પ અને ફેન. ઓકે, આ એક પ્રકારની વાયરિંગ ડાયાગ્રામની મેથડ થઈ જે આપણે આગળ જોયા છે તે પ્રમાણે. ઓકે, ત્યારબાદ ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન્સ. જે પણ વાયરિંગ સિંગલ લાઇન ડાયાગ્રામ અથવા સર્કિટ ડાયાગ્રામની મદદથી પરફોર્મ કરવામાં આવે છે તો તેનું ટેસ્ટિંગ કઈ રીતે પરફોર્મ કરવામાં આવતું હોય છે. તો જનરલ સ્વિચબોર્ડ્સ, ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ, આ અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ કરેલા એપાર્ટસનું ટેસ્ટિંગ છે. મોટર્સ, અધર ઇક્વિપમેન્ટ્સ લાઇક સબમર્સિબલ પમ્પ્સ, વાયરિંગ ઇન્સ્ટોલેશન્સ, અર્થિંગ સુધી પણ ચેક કરવામાં આવતું હોય છે. વાયરિંગ ઇન્સ્ટોલેશન ચેક કરવા માટે આપણી પાસે એક કોમન મેથડ છે જે આપણે મેગરની મદદથી ટેસ્ટ કરી શકતા હોઈએ છીએ. તે પોલારિટી ટેસ્ટ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ તરીકે પણ ઓળખાય છે. જીટીયુની અંદર પોલારિટી ટેસ્ટ જો 2 માર્ક્સમાં પૂછાય તો તેની વ્યાખ્યા દોરવી, જ્યારે મેગરની મદદથી વાયરિંગ ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરવાની રીત પૂછાય તો તેના માટે આ સર્કિટ ડાયાગ્રામ દોરી અને ત્યારબાદ તેને એક્સપ્લેન કરવું જરૂરી બને છે. આ ડાયાગ્રામની અંદર જોઈએ ફેઝ એન્ડ ન્યુટ્રલ. ફેઝ connected with fuse, then comes to energy meter. સેમ ફેઝ એન્ડ ન્યુટ્રલ એનર્જી મીટરને આપ્યા પછી લોડ માટે 2 વાયર એલ અને એન 2 વે સ્વિચ મારફતે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ થ્રુ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ્સની મદદથી અલગ અલગ લોડને અહીંયા આ 2 સબ સર્કિટ બહાર પડી છે, 1 અને 2, કે જેની સાથે ફ્યુઝ લિંક કનેક્ટ કરવામાં આવી છે અને એક ફ્યુઝની સાથે જોડાયેલા લોડ્સ છે, 3 લેમ્પ
અને લેમ્પ હોલ્ડર એઝ અ સ્વિચ સોકેટ તરીકે કનેક્શન કરેલું છે, જે તમને આકૃતિમાં ક્લિયરલી જોઈ શકાય છે. જ્યારે પણ વાયરિંગ ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરવાનું કહેશે ત્યારે આ આકૃતિ દોરવી ફરજિયાત છે, તથા આ વાયરિંગ ઇન્સ્ટોલેશન ચેક કરવા માટે મેગર અથવા તો અર્થ રેજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. મેગરના ઉપયોગ વગર આપણે આ ઇન્સ્ટોલેશન ચેક કરી શકાશે નહીં. જોઈએ ટેસ્ટિંગ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે પણ વાયરિંગ ઇન્સ્ટોલેશન ચેક કરવાનું આવે ત્યારે દરેક લોડને સ્વિચ વડે ઓફ કરવામાં આવે છે અને પાવર સપ્લાય ક્લોઝ કરવામાં આવે છે. એટલું ખાસ ધ્યાન રાખવું કે આવતો પાવર ક્યારે પણ ઓન રાખવામાં આવતો નથી જ્યારે પણ વાયરિંગનું ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે છે ત્યારે. ઓકે, હવે તમારા મનમાં એક ડાઉટ થશે કે ઇનપુટ પાવર બંધ રાખીશું તો આ વાયરિંગ સાચું છે કે ખોટું એ કઈ રીતે ખ્યાલ આવશે? તો એના માટે મેગર એ પોતે ડીસી જનરેટર હોય છે. જ્યારે મેગરના બે ટર્મિનલ એટલે કે એક લાઇન અને એક અર્થ સાથે જે પણ વાયરિંગ હશે તેનો અર્થનો છેડો મેગર જોડે કનેક્ટ કરવામાં આવશે અથવા એક અર્થ પોઈન્ટ સાથે કનેક્ટ કરવામાં આવશે. કારણ કે કોઈપણ પ્રિમાઇસીસમાં જો વાયરિંગ થયું હશે તો અર્થિંગનો સ્લોટ પણ અલગ અલગ સબ સર્કિટમાં મૂક્યો હશે. ખ્યાલ આવ્યો? હવે ઇનપુટ પાવર બંધ છે તો લોજિકલી મેગરને જ્યારે રોટેટ કરવામાં આવશે તો મેગરનો એક છેડો એલ સાથે અને બીજો છેડો અર્થ સાથે કનેક્ટેડ છે. મેગરને જ્યારે રોટેટ કરવામાં આવશે તો મેગર તે સર્કિટને એટલે કે લાઇન અને અર્થની અંદર પાવર ઇન્ડ્યુસ કરશે અથવા તેની વચ્ચેનો ઓમ મેગા ઓમ તમને દર્શાવશે. જો કનેક્ટેડ ઇન્સ્ટોલેશન્સ યોગ્ય રીતે છે અને કોઈ પણ વાયરિંગ એકબીજા સાથે શોર્ટ નથી તો મેગરની અંદર દર્શાવવામાં આવતું રીડિંગ ઇન્ફાઇનાઇટ તરફ દર્શાવશે. એટલે કે મેગરનું ડિસ્પ્લે ઇન્ફાઇનાઇટ પોઝિશનની આગળ પોતાનું રીડિંગ ડિસ્પ્લે કરશે. કદાચ કોઈ સર્કિટની અંદર બે વાયર શોર્ટ કરેલા હોય, કદાચ કોઈ સર્કિટની અંદર ભૂલથી સેમ સ્વિચિંગ જોડે હોય અથવા કનેક્શન જોડે અપાઈ ગયા હોય તો શું થશે? તેની અંદર લાઇન અને અર્થની કન્ટિન્યુટી આવશે અને મેગરનું જે ડિસ્પ્લે છે અથવા મેગરને જે મેગા ઓમ દર્શાવવાના છે તે મેગા ઓમ ઓછા થશે અને તેનું રીડિંગ સ્કેલ ઉપર 0 તરફ આવશે. આ રીતે વાયરિંગનું ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવતું હોય છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે જે જીટીયુની અંદર પૂછાય છે, એટલે આ પ્રશ્ન ખાસ ક્લિયર કરવું. ઓકે, નેક્સ્ટ જોઈએ પોલારિટી ટેસ્ટ. પોલારિટી ટેસ્ટની અંદર સિંગલ પોલ એસપી અને ડબલ પોલ ડીપી ને અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવી હોય, અહીંયા લેમ્પ દર્શાવેલા છે તો આપણે ટેસ્ટ લેમ્પનો ઉપયોગ બતાવ્યો છે. પોલારિટી ટેસ્ટ કરવી હોય કે તમે કનેક્શન કર્યું છે તે ફેઝમાં છે અને જે તમે ન્યુટ્રલ પોઈન્ટ કનેક્ટ કર્યો છે તે પોઈન્ટ ન્યુટ્રલ સાથે જ કનેક્ટેડ છે, તે તમારે નંબર ઓફ
સિંગલ પોલ સ્વિચીસની અંદર ચેક કરવું હોય તો તે તમે પોલારિટી ટેસ્ટની મદદથી ઇઝીલી કરી શકો છો. ખ્યાલ આવે? કેવી રીતે? સ્વિચને ઓપન રાખવી, ટેસ્ટ લેમ્પનો પોઝિટિવ છોડો સ્વિચ સાથે કનેક્ટ કરો અને એક છેડો અર્થ સાથે કનેક્ટ કરો. હવે જે પણ સર્કિટને તમારે ટેસ્ટ કરવી હોય તો અર્થનો એક છેડો છે અને એક છેડો ઇનકમિંગ ફેઝનો છે. જ્યારે પણ તમે પ્લેસ કરશો તો ફેઝ એન્ડ ન્યુટ્રલના કનેક્શનને કારણે અથવા ફેઝ એન્ડ અર્થના કનેક્શનને કારણે શું થશે? પર્ટિક્યુલર કનેક્ટર્સ અથવા વાયરિંગ કનેક્ટર્સ કે જ્યાં તમે લોડ કનેક્ટ કરવાના છો, જ્યાં ફેઝનું કનેક્ટર હશે ત્યાં ફેઝ અને જ્યાં ન્યુટ્રલનું કનેક્ટર હશે ત્યાં તમે અર્થનો વાયર કનેક્ટ કરશો તો તેનાથી શું થશે? લેમ્પ ગ્લો થશે. કોઈ પણ કનેક્ટરની અંદર લેમ્પ બ્રાઇટ ન થાય તો તે સમજી જવું કે પર્ટિક્યુલર પોલારિટીની અંદર કઈ પ્રકારનું ઇસ્યુ છે. ખ્યાલ આવ્યો? કોઈ પ્રકારનો ઇસ્યુ છે. આ રીતે પોલારિટી ટેસ્ટ વાયરિંગ ઇન્સ્ટોલેશનની અંદર પરફોર્મ કરવામાં આવે છે, જે સૌથી વધારે સિંગલ પોલ એમસીબીઝ માટે વાયરિંગ ઇન્સ્ટોલેશનની અંદર પરફોર્મ કરવામાં આવતો ટેસ્ટ છે. કે ખ્યાલ આવ્યો? આશા રાખું છું કે આ બંને ટેસ્ટ તમને યાદ રહ્યા હશે. આજે આપણે અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ્સ જોયા કે જે ઇલેક્ટ્રિકલની અંદર યુઝ થાય છે, જેમાંનું ફર્સ્ટ વન છે સર્કિટ ડાયાગ્રામ અથવા સ્કેમેટિક ડાયાગ્રામ, ત્યારબાદ સિંગલ લાઇન ડાયાગ્રામ. ઓકે, આ બંને ડાયાગ્રામ પછી જુદા જુદા વાયરિંગ ઇન્સ્ટોલેશન કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તો જનરલ્સ, સ્વિચબોર્ડ્સ, ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ, મોટર એન્ડ અધર ઇક્વિપમેન્ટ્સ તથા વાયરિંગ ઇન્સ્ટોલેશન્સ એન્ડ અધર થિંગ્સ. કે આટલી વસ્તુઓને વાયરિંગ ઇન્સ્ટોલેશન તરીકે મૂક્યા પછી તેનું ટેસ્ટિંગ પણ ખાસ કરાવવું જરૂરી બને છે. જે ટેસ્ટિંગ આપણે બે રીતે કરી શકાય, એક મેગરની મદદથી, ત્યારબાદ પોલારિટી ટેસ્ટની મદદથી પણ કોમર્શિયલ પ્રિમાઇસીસ અથવા ડોમેસ્ટિક પ્રિમાઇસીસનું ટેસ્ટિંગ શક્ય બને છે, જેના માટે ટેસ્ટ લેમ્પનો ઉપયોગ થાય છે. જો ટેસ્ટ લેમ્પ ગ્લો ન થાય તો સમજવું સ્વિચ ક્લોઝ કર્યા પછી કે પોલારિટીની અંદર કંઈક પ્રકારની ભૂલ થઈ રહી છે. ખ્યાલ? આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, એબીસીના આ લેક્ચરની અંદર આપણે જોવું છે કે હોટેલ્સની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ કઈ કઈ હોય છે, જે ચેપ્ટર 3નો જ એક ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સની અંદર કે વોટ આર ધ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ હોટેલ્સ. હોટેલ્સનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે કયા કયા પ્રકારની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ રાખવામાં આવે છે. 3 માર્ક્સનો આ પ્રશ્ન છે, તો એને જરા આપણે બ્રીફમાં જોઈએ કે હોટેલમાં કયા પ્રકારના ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. આ પ્રકારના બિલ્ડિંગમાં લોજિંગ અને હોટેલ્સનો સમાવેશ થાય છે, એટલે કે જ્યાં ખાલી રહેવાની વ્યવસ્થા હોય અથવા હોટેલ્સ તરીકેની પણ વ્યવસ્થા હોય છે. તો આપણે આને બે ભાગમાં વહેંચીએ. એક લોજિંગ હાઉસ તરીકે કે જેમાં 15 કરતાં ઓછી સ્લીપિંગ ફેસિલિટી હોય, 15 કરતાં ઓછી સ્લીપિંગ ફેસિલિટી સાથે અને કુકિંગ ફેસિલિટી વૈકલ્પિક હોય, જમવાની ફેસિલિટી વૈકલ્પિક હોય. હવે હોટેલ માટે જોઈએ તો
15 કરતાં વધુની સ્લીપિંગ ફેસિલિટી સાથે જમવાની ફેસિલિટી વૈકલ્પિક હોય. કે તો આ રીતે તમે મેન 2 ભાગ પાડ્યા, લોજિંગ હાઉસ 15 કરતાં ઓછું અને હોટેલ તો જેની અંદર 15 કરતાં સ્લીપિંગ ફેસિલિટી વધુ હોય છે. તેમાં ઇલેક્ટ્રિકલની સર્વિસીસ નીચે પ્રમાણે દર્શાવેલી છે. એક, ઇનપુટ સપ્લાય ઓલવેઝ 3 ફેઝ હોય છે. ત્યારબાદ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર MDS, ત્યારબાદ વેન્ટિલેશન અને એક્ઝોસ્ટ સિસ્ટમ. તમારે સ્ટ્રક્ચર મોટું હોય અથવા બિલ્ડિંગ એરિયા વધુ મોટો હોય તો ત્યાં વેન્ટિલેશન અને એક્ઝોસ્ટ સિસ્ટમની પણ આગવી વ્યવસ્થા રાખેલી હોય છે. ત્યારબાદ કિચન, લોન્ડ્રી, કોલ્ડ સ્ટોરેજ, હેલ્થ ક્લબ, સ્વિમિંગ પુલ, ફિલ્ટરેશન પ્લાન્ટ પાણી માટેનો, રેસ્ટોરન્ટ, બાર્સ, ઇન્ટિરિયર લાઇટનિંગ કે જે ડેકોરેશન માટે સૌથી વધારે વપરાતી હોય તો ઇન્ટિરિયર લાઇટિંગ, ટેલિફોન, સિક્યોરિટી કેબિનથી લઈને રિસેપ્શન એરિયા સુધી અને રિસેપ્શન એરિયાથી દરેક ઇન્ડિવિજ્યુઅલ રૂમ સુધીનું જે કન્વર્ઝેશન છે, ટેલિફોનિક કન્વર્ઝેશન છે, એના માટે તમારે EPBX સિસ્ટમ એટલે કે ટેલિફોનની વ્યવસ્થા રાખેલી હોય છે. ત્યારબાદ મ્યુઝિક સિસ્ટમ, ઓફિસીસ, ફાયર પ્રોટેક્શન એન્ડ અલાર્મ સિસ્ટમ, બેન્ક્વેટ હોલ અને કોન્ફરન્સ હોલ, ગાર્ડન અને પાર્કિંગની ઇલ્યુમિનેશન સિસ્ટમ. આ પ્રમાણે ઇલેક્ટ્રિકલ સર્વિસીસની જરૂર પડે છે. આના સિવાય બીજી 2 છે જેનું નામ છે ડિસ્પ્લે લાઇટિંગ ઓર ડેકોરેટિવ લાઇટ્સ, પછી ઇમરજન્સી સિસ્ટમ્સ. તમે જોયું હશે કે ઘણી બધી બિલ્ડિંગ્સ, મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ અમુક સમયાંતરે ડેકોરેટિવ લાઇટ્સ પ્લેસ કરતી હોય છે. જેમ કે ન્યૂ યર સિઝન હોય તો ન્યૂ યર સિઝન છે, પછી કોઈ ફેસ્ટિવલ સિઝન છે તો ફેસ્ટિવલ સિઝન સમયે પણ આ પ્રકારની વ્યવસ્થા ડેકોરેશનની અલગથી કરવામાં આવતી હોય છે. તો ઇટ રિક્વાયર સમ ઇલેક્ટ્રિકલ નેસેસરી વર્ક. ઓકે, એમાંનું આગળ જોઈએ તો એક, ઇન્ફોર્મેશનની આપલે અથવા એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. આ પ્રકારના બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે આર્કિટેક્ટ, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આ ત્રણેય વચ્ચે યોગ્ય કોર્ડિનેશન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમ હોય ત્યારે એર હેન્ડલિંગ યુનિટ AHU, પછી ફેન કોઇલ યુનિટ, ડક્ટિંગ જે એર પાસ કરવા માટેની ડક્ટ્સ બનાવેલી હોય વેન્ટિલેશન માટે, પછી ફોલ સીલિંગ અને ચિલ્ડ વોટર લાઇનની જરૂર પડે છે. આ સાથે સેન્ટ્રલ ફાયર ફાઇટિંગ સિસ્ટમ જો વાપરવાની હોય તો તેના માટેનો લેઆઉટ પણ અલગથી બનાવવામાં આવે છે. દરેક રૂમમાં ટીવી અને ટેલિફોનની વ્યવસ્થા માટેનો પણ લેઆઉટ તૈયાર કરવામાં આવે છે. કારણ કે દરેક રૂમ્સને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરવા માટે તમારે ટેલિફોન કનેક્શન અને ટેલિવિઝનની લાઇન અલગથી તૈયાર કરવી પડશે. એટલે ઇન્ફોર્મેશનની આપલેમાં આટલી વસ્તુઓ ખાસ આવે. ઓકે, ત્યારબાદ છે સર્વિસ લાઇન. સર્વિસ લાઇન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 8061 મુજબ જ હોવું જોઈએ, જે પણ સર્વિસ લાઇન તમે યુઝ કરતા હોય તે. પછી છે બ્રાન્ચ સર્કિટ. તો બ્રાન્ચ સર્કિટમાં હોટલ બિલ્ડિંગમાં લાઇટિંગ
એપ્લાયન્સીસ અને મોટર લોડને ગણવામાં આવે છે. ઓકે, બ્રાન્ચ સર્કિટ કઈ કઈ ગણાય? તો લાઇટિંગ, જુદા જુદા એપ્લાયન્સીસ અને મોટર કે જે વોટર પંપ ગણો. ઓકે, લિફ્ટ, એસ્કેલેટર્સ જે બધા યુઝ થાય છે એ બધા એઝ અ લોડમાં ગણાય છે. તો તેના માટેની અલગ બ્રાન્ચ સર્કિટ બનાવવામાં આવે છે. નેક્સ્ટ, તેમાં ઇન્ટિરિયર લાઇટિંગ ફોલ સીલિંગ વડે કરવામાં આવે છે. તેથી તેના વાયરિંગ માટે મેટલ કોન્ડ્યુઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને કોઈ પણ વાયરને કાર્પેટની નીચેથી લેવામાં આવતો નથી. કોઈ પણ વાયરને કાર્પેટની નીચેથી લેવામાં આવતો નથી. ત્યારબાદ દરેક રૂમમાં મલ્ટી ચેનલ સેન્ટ્રલ રેડિયો રિસીવિંગ સિસ્ટમ હોવી જોઈએ, જેના માટે વાયરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. દરેક રૂમમાં મલ્ટી ચેનલ સેન્ટ્રલ રેડિયો રિસીવિંગ સિસ્ટમ હોવી જોઈએ. ઓકે, જેના માટે તમારે ફરજિયાત અલગથી વાયરિંગ કરવું પડે. ત્યારબાદ બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલમાં ફ્લડ લાઇટિંગ અને એપ્લાયન્સીસના ઉપયોગ માટે સોકેટ આઉટલેટ આપવામાં આવતો હોય છે. સોકેટ આઉટલેટ અલગથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, આની સાથે બિલ્ડિંગ સબસ્ટેશન કરીને પણ એક પોઈન્ટ એડ થાય છે. બિલ્ડિંગ સબસ્ટેશન, જ્યારે લોડની ડિમાન્ડ વધુ હોય તો સેપરેટ ઇન્ડોર સબસ્ટેશનનું ઇન્સ્ટોલેશન લોડ સેન્ટરની નજીકમાં કરવામાં આવે છે. તેમાં મેઇન ડિસ્ટ્રીબ્યુશન ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન સબસ્ટેશનની નજીકમાં થાય તેની કાળજી લેવામાં આવે છે. જેમાં એર કન્ડિશનર, કિચન, લોન્ડ્રી, સ્વિમિંગ પૂલ અને મેઇન બિલ્ડિંગની લાઇટિંગને અલગ અલગ ફીડર મારફતે સપ્લાય આપવામાં આવે છે. પાવર સપ્લાય લાઇનમાં ઇન્ટરપ્શન ન થાય તે માટે અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે બિલ્ડિંગને સપ્લાય આપવામાં આવતો હોય છે. સબસ્ટેશન ઇક્વિપમેન્ટ અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે સેપરેટ એન્ક્લોઝડ પેનલ હોવી જોઈએ, જેથી અનધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરી શકે નહીં. સપોઝ ઓથોરાઇઝ પર્સન હોય તો તેને પરમિશન છે કે તે પેનલ વાયરિંગને એક્સેસ કરી શકે છે. આ પેનલમાં લાઇટિંગ અને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. ઓકે, એના પછીનો પોઈન્ટ છે બિલ્ડિંગ સબસ્ટેશન પછી સિસ્ટમ પ્રોટેક્શન. જે એન્ટાયર સિસ્ટમ તમે તૈયાર કરો તે સામાન્ય પ્રોટેક્શન સિસ્ટમ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર હોવી જોઈએ. આ ઉપરાંત 3 માળ કે તેથી વધુની બહુમાળી હોટલ માટે કે જેનો ફ્લોર એરિયા 200 મીટર સ્ક્વેર છે, તેમાં સેન્ટ્રલ કોરિડોર અને આજુબાજુમાં રૂમ આપેલ હોય તેમાં મેન્યુઅલ અથવા ઓટોમેટિક ફાયર ઓપરેટેડ સિસ્ટમ હોવી જોઈએ. ઓકે, તમને બિલ્ડિંગની અંદર જે લાઇટિંગ કરવામાં આવે છે તે 1 બાય 1 જોઈએ. તો એક તો એન્ટ્રન્સ હોય, સેકન્ડ લોબી, તો જેના માટે ઇલ્યુમિનેશનની રિક્વાયરમેન્ટ અરાઉન્ડ 150 લ્યુમેન પર મીટર સ્ક્વેર હોય છે. રિસેપ્શન એન્ડ અકાઉન્ટ, ત્યાં 300 લ્યુમેન્સની રિક્વાયરમેન્ટ હોય છે. ડાઇનિંગ રૂમ 100 લ્યુમેન્સ, લાઉન્જ 150 લ્યુમેન્સ, બેડરૂમ્સ 100 to 200 લ્યુમેન્સ, રાઇટિંગ ટેબલ 300 લ્યુમેન્સ, કોરિડોર્સ 70 લ્યુમેન્સ, સ્ટેરકેસ 100, લોન્ડ્રીઝ 200, કિચન 200, पैसेंजर और मटीरियल लिफ्ट 70 ल्यूमेंस,
cloakrooms or washrooms require 100 lumens. Okay, shops around 150 to 300 lumens requirement હોય છે. એર કન્ડિશનરનું ઇન્સ્ટોલેશન આઈએસના નિયમ પ્રમાણે કરવામાં આવતું હોય છે. ત્યારબાદ લિફ્ટ એન્ડ એસ્કેલેટર્સ. લિફ્ટ અને એસ્કેલેટર્સની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ઓકે 12.5 મીટર સ્ક્વેર પર પર્સનને આધારે ગણવામાં આવતો એરિયા છે. જો લો અને મીડિયમ ક્લાસનું લાઉન્જિંગ હાઉસ હોય તો 0.5 મીટર પર સેકન્ડની સ્પીડ હોવી જોઈએ, અને જો હોટેલમાં 4 થી 5 માળ હોય તો 0.5 to 0.75 મીટર પર સેકન્ડની સ્પીડ હોવી જોઈએ. જે કારની સ્પીડ એટલે કઈ કારની સ્પીડ? જે ટ્રોલી આપણને અપડાઉન કરે છે, જે ટ્રોલી લિફ્ટમાંથી આપણને અપડાઉન કરે છે તેની કારની સ્પીડ જો હોટેલ 4 કે 5th ફ્લોરની હોય તો 0.5 to 0.75 મીટર પર સેકન્ડની સ્પીડ, અને જો લોજિંગ હાઉસ હોય અને મીડિયમ હોય તો 0.5 મીટર પર સેકન્ડની સ્પીડ હોવી જોઈએ. હોટેલ બિલ્ડિંગ માટે 2 લિફ્ટ સાથે અલ્ટરનેટિવ બેટરી સપ્લાયનું પણ અરેન્જમેન્ટ થતું હોવું જરૂરી છે, કારણ કે અલ્ટરનેટિવ પાવર સપ્લાય જો તમારી પાસે હશે તો અકસ્માતે ટ્રોલી પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે. આ સિવાય ગેસ્ટ રૂમમાં પ્રવેશદ્વાર ઉપરાંત સામાન્ય લાઇટિંગ પણ ઇન્સ્ટોલ કરવામાં આવતી હોય છે. ઓકે, ટેલિફોન માટે આપણે કહ્યું કે એપીબીએક્સ લાઇનનું કમ્યુનિકેશન લાઇન ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેક સિસ્ટમ કરેલી હોય છે. પરિણામે કોઈપણ સમયે ટેલિફોન ઇન્સ્ટોલ કરી શકાય છે. દરેક રૂમમાં બ્રોડ એન્ડ મલ્ટી ફેસિલિટી માટે જેક ઓલરેડી પ્રોવાઈડ કરેલા હોય છે. સપોઝ સિસ્ટમ ક્યારે ફ્યુચરમાં નાખવાની થાય તો તમારે નેસેસરી વાયરિંગ કરેલું હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ ઇમરજન્સી પાવર સપ્લાય. ગેસ્ટ રૂમ અને મેઇન એસેમ્બલી એરિયામાં ટીવીનું ઇન્સ્ટોલેશન કરવું. બેન્ક્વેટ હોલમાં લાઇટિંગ સિસ્ટમ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, સ્વિમિંગ પૂલ, કોલ્ડ સ્ટોરેજ, હીટર, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ફેસિલિટી અત્યારના નિયમ પ્રમાણે. એટલે આ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે ઇન્સ્ટોલેશનની. ઓકે, અને ઇમરજન્સી સપ્લાય માટે તો મેં તમને કીધું કે ડીજી સેટ્સનો યુઝ કરવામાં આવે છે. જ્યારે પણ પાવર જાય તો હોટેલના કિચન, સ્ટોરેજ અને રેફ્રિજરેશનમાં ઇમરજન્સી સપ્લાય પહોંચવો જરૂરી છે. આ ઉપરાંત દરેક રૂમમાં લાઇટિંગ, કોરિડોર અને સ્ટેર કેસને ઇમરજન્સી પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો આટલી સ્પેશિયલ ઇન્સ્ટોલેશન રિક્વાયરમેન્ટ હોટેલ માટેની હોય છે, જે વાયરિંગના કન્સેપ્ટ પ્રમાણે આપણે જોઈએ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.